બાકી આ મોરબો બનાવ્યો છે ભાઈ, સરસ મજાનો ભેળો ભેળો. આ બધું આપણે પેકિંગ કરી નાખ્યું, છેલ્લામાં બધું ભેળ નાખવાનું છે. અત્યારમાં આ બધા કપડાં લઈ જવાના છે. જોઈ લો ખાસ આપણી માટે, આપણા મિત્ર, આપણા ભાઈ. આપણે ભાઈ મંગાવી ભૂલી ગયા હતા, તરત એક જ ફોને લઈને આવતા એમાં ના નહીં. ભાઈ સંદીપભાઈ કે મારે મૂકવા આવવું છે, હાલો હારો હાડ ઉપાડવી. હોટલો આ બધી હોટલો જ છે, આ બાજુ ને આ બાજુ. ત્યાં પણ 9 વાગ્યા ભાઈ ઉપડશે. પાણીની બોટલ એક આવી ગઈ એટલે બહુ કામ થયું. ગરમી જોરદાર ભાઈ હશે આજે. તો હેલો નમસ્કાર, જય માતાજી, જય દ્વારકાધીશ ભાઈ. સ્વાગત કરું છું સરસ મજાના એક નવા બ્લોગ વિડીયોની સાથે ભાઈ. તો અત્યારમાં જોવો ભાઈ, બેગ બધા પેકિંગ કરવાના હતા, કપડાને એવું બધું જોવો રેડી કરીને રાખ્યું છે. આ બધું આપણે સાંજે દેહમાં જવાનું છે, સાંજે મોડું ન થાય એટલે અત્યારમાં બધું આપણે પેકિંગ કરી નાખ્યું. છેલ્લામાં બધું ભેળ નાખવાનું છે. અત્યારમાં આ બધા કપડાં લઈ જવાના છે, કેમેરા બેગ ને લેપટોપ બેગ ને બધું. તો ભાઈ અત્યારે સાંજે પછી ટાઈમ રહેશે નહીં. સાંજે આપણે 9 વાગ્યામાં બસ છે, એટલે 9 વાગ્યા ત્યાં પહોંચી જવાનું સ્ટેશને. એટલે સાંજે અત્યારે ઓફિસે સાંજે આવી એટલે આવીને જમીન સીધું નીકળવાનું રેક નહીં, એટલે ફટાફટ બધું પેકિંગ કરીને રાખ્યું છે. કાંઈ નહીં, બધા નવા વિડીયો અંદર કરી દેજો લાઈક. ચેનલ પર ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને એન્ડ સુધી વિડીયો છેલ્લે સુધી જોજો, ખૂબ મજા આવશે. તો ચાલો બન્યા રહેજો. ચાલો યુટ્યુબ ફેમિલી, જમવાનું તૈયાર થઈ ગયું છે. એટલે સોરી, નાસ્તો, જમવાનું બહુ કર્યો હોય. જો દહીંની તીખારી તો હોય દરરોજની. બાકી આ મોરબો બનાવ્યો છે ભાઈ, સરસ મજાનો ભેળો ભેળો. સાંજે તો આપણે નહોતા જમવામાં, સાંજે તો ડુંગળીનું શાક હતું અને ભાજી હતી. ટિફિને ભરાઈ ગયું કમ્પ્લેટ. ચાલો નીકળી ગયું, ફટાફટ નાસ્તો કરીને પછી નીકળ્યું કામે. देखा आपने लापरवाही का नतीजा है. आया था शेपू सामने રહી. કાલના પછી યાર ઈરા આપણે સારા મૂકીને ગયા તો બાકી છે. છેલ્લે પ્લેટમાં તૂટી ગયા હતા ને શાર, તો આ પ્લેટમાં મૂકી દેવી એટલે આ કમ્પ્લીટ થઈ જાય. પોગી જાય છે કામ કર્યું સ્ટાર્ટ. યુટ્યુબ સબસ્ક્રાઈબર રોહિતભાઈનો, યુટ્યુબ સબસ્ક્રાઈબર રોહિતભાઈ છે નો જોઈ શકો છો. તમારો વિડીયો કાલે લીક થઈ છે, કાલે તમે વાયરલ થવાના છો, કાલે તમે ફેમસ થયો યુટ્યુબ માં. તમે તું કરજે એટલે બધા માણસ ખરે પડે. હા જો આ ઓલો કોઈ છે રેગ્યુલર યુટ્યુબ ના સબસ્ક્રાઈબર અમારો રેગ્યુલર. કાલે એમના તમને રૂબરૂ મળાવીશ રોહિતભાઈને વિડીયોમાં. તો ફાઇનલ મિત્રો કામ બધું કમ્પ્લીટ કરીને પૂરું કર્યું છે, અને 7 ઉપર થઈ ગયું છે. આપણે છે 9 વાગ્યાની બસ છે, એટલે અત્યારે ઓફિસથી ફટાફટ નીકળ. હા જો કાલના શૂઝ લાયેલા અહીંયા કાંઈ મૂક્યા ઓફિસે, કાલે સાંજે મૂકી ગયા હતા. તો અત્યારે હું ફટાફટ ઘરે નીકળું અને ફટાફટ અહીંયાથી ઘરે પગીને તૈયાર થઈને રિટર્ન પાસ આવશે. પછી પાસ આવશે આપણે સ્ટેશન મૂકવા માટે. બને રહેજો વિડીયોમાં એન્ડ સુધી. ચાલો તારા મિત્રો પહોંચી ગયા ભાઈ ઘરે, થઈ ગયા આપણે કમ્પ્લીટ તૈયાર. ગમે નાનો જ હાલશે. પહેલાં તો આપણે હવાના પેકિંગ કરીને ગયા હતા, એક બધું કમ્પ્લીટ રેડી છે. હવે બેસી ગયા છે આપણે ખાવા હાટું. ગુંદાનું શાક બનાવ્યું છે ભાઈ, સરસ મજાનું. તો ભાઈ ગુંદાનું શાક ખાઈ લેવી, અને પાછું ફટાફટ નીકળીને જમીન જવાનું છે સ્ટેશને. તો ફટાફટ જમીન નીકળવું પછી ત્યાં જાય છે. કાલનો દિવસ છે, કાલ તમને સવારમાં નીકળે છે તો તમે આવશો. તું શનિવાર નીકળીશ, શનિવારે બે આવીશું એમ ને? રવિવાર ને નહીં હોય, સોમવારે રવિવાર સાંજે આવી. મિત્રો તારે જો ખાઈને થઈ ગયા છે આપણે રેડી, અને હવે ફટાફટ જશું સ્ટેશને અને નીકળવી હોય સ્ટેશન તરફ. સામાન થોડોક વધારે છે ભાઈ, એ તો 3 બેગ છે, એટલે જેમાં જાવી ત્યાંથી પાર્સ આપણને સ્ટેશન સુધી મૂકી દેશે. 8:30 ઉપર થઈ ગયો, 9 વાગે પારસ આવી ગયો ભાઈ. અને એ આકાશ બાઈક હવે સીધા જાશું આપણે સ્ટેશન બાજુ. પણ આપણે એક મિસ્ટેક થઈ ગઈ છે, પાણીની બોટલ ભલામણ છો ઘરે પડી રહી છે. આપણા મિત્ર સંદીપભાઈ રહેશે તો એમને કીધું છે આગળ ઊભા છે, પાણીની બોટલ એમની પાસે લઈને પછી આપણે જઈએ સ્ટેશન. જોઈ લો ખાસ આપણી માટે, આપણા મિત્ર, આપણા ભાઈ
સંદીપભાઈ ખાસ જો આમ બોટલ એક લઈને આવતે રહ્યા. આપણે ભાઈ મંગાવી ભૂલી ગયા હતા, તરત એક જ ફોને લઈને આવતે રહ્યો, એમાં ના નહીં જો તરત દેવા આવ્યા. હવે સંદીપભાઈ કે મારે મૂકવા આવવું છે, હાલો હારું હાર ઉપાડવી. સ્ટેશન હો ભાઈ સ્ટેશન. આ બધું સ્ટેશનનું ટ્રાફિક ને બિલ્ડિંગ ને બધું જોવો ને તમે સરસ. આ મોટી મોટી હોટલો, આ બધી હોટલો જ છે આ બાજુ ને આ બાજુ. સંદીપભાઈની પાસે બધી મદદ કરી, હવે એને પાર જાય ઘરે. બરોબર ને? જય માતાજી. અને આપણે બસ આવી ગઈ છે, આપણે ત્યાં જઈને બેસી જઈએ અંદર. આ સ્ટેશનમાં જોવો ભાઈ આવે છે ને બસો જાય છે. આપણે આ બસમાં જવાનું છે ભાઈ ગીરની અંદર, સુરત સાવરકુંડલા. ટ્રાફિક છે. હા હા ચાલો તારા મિત્રો, આ આપણી ફાઇનલી સીટ છે, બારીવાળી ભાઈ સીટ આવી છે 18 નંબર કમ્પ્લીટ છે, સમજ્યા? તો બેસી જાય છે, હવે વાંધો નહીં. 8:53 9 વાગ્યા ભાઈ ઉપર છે, પણ પાણીની બોટલ એક આવી ગઈ એટલે બહુ કામ થયું. ગરમી જોરદાર ભાઈ આ છે, અને ફૂકા કાઢે એવી ગરમી છે, એટલે સારું કર્યું પાણી બોટલ સંદીપભાઈ આપી ગયા. ઉપડે ત્યારે સુધી બેવાનું છે, 5 આ 10 મિનિટ છે, પછી અહીંથી ઉપડી જાય એ વાંધો નહીં. ચાલો તારા મિત્રો નીકળી ગયા છીએ હવે સુરતથી આપણે.